મિત્રો તમને વિડીયોમાં આગળ આ બધું જોવા મળશે। આપણે ઘરેથી બ્લોગ ચાલુ કર્યો હતો અને પછી કારખાને ગયા અને આજે નવી લાઈનમાં ભરાઈ ચાલુ કરવાની છે અને ભરાઈ કરી દીધી હતી ચાલુ અને કમ્પ્લીટ ભરાઈ હોતક થઈ ગઈ અને પછી જમવા બેઠા છું, જમવાનું હતું એ બતાવશું અને પછી ભરાઈ કેવી નીકળી એ પણ તમને બતાવશું। અને મિત્રો પછી વાડીએ ગયા અને ત્યાં ભૂંડાએ તાર તોડી નાખ્યા હતા અને પછી તાર હાંધ્યા। તો ગુડ મોર્નિંગ મિત્રો, શુભ સવાર। વાગ્યા છે સવારના 9:30 થઈ જશે અને કટરની વાટે આજ રજા રાખવાની હતી પણ કટરનું કેન્સલ થયું છે કેમ કે ઘઉંમાં આટો માર્યો તો પણ ઘઉં છે જ લીલા પડે છે એટલે કટર હાલેવું છે નહીં। તો હવે 2 દી પછી કટર આવશે અને આજ પછી રજા લગભગ નહીં રાખવાની થાય, કારખાને જવાનું થશે એટલે અત્યારે તો હજી તો ઘરે જ છે। તો મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં। તો હવે મિત્રો આપણે કારખાના બાજુ જઈ ઉર્વશી જો હિસકા મીસે છે જો નહીં ઉર્વશી કારખાને જવું છે ને રાજવીર તો ચોરડી પહેર્યા વગરનો રખડે છે। તો મિત્રો આપણે કારખાને જઈ અને આજ નવી લાઈનમાં ભરાઈ કરવાની ગણતરી છે તો જઈ પછી ખબર પડે, જોડાયેલા રહેજો। ફટાફટ આપણે કારખાને જઈ કેમ કે આ વાડીએ કંઈ કામ થાય એવું છે નહીં તો ખોટી રજા નથી રાખી અને નીકળી કારખાને જોઈ રાખો વિડીયો। તો મિત્રો ફાઇનલી આપણે કારખાને પહોંચી ગયા છે અને વાગી ગયા છે 10 મિનિટની વાર એટલે 10 જ ગણવાના અને હવે આપણે આ લાઈનમાં જ ભરાઈ નથી કરવાની, આમાં જ ભરાઈ નથી કરવાની, ભરાઈ કરવાની છે આ બાજુની લાઈનમાં, નવી લાઈનમાં જ મુહૂર્ત કરવાનું છે ઓઇલપોઈન્ટની લાઈનમાં। તો હવે જોઈ કેવી ભરાઈ નીકળે છે તમને બતાવશું। આજ પહેલી ભરાઈ છે સ્ટાર ગોલની, આ તો બાયુ હોડ છે અને હવે સ્ટાર ગોલમાં જ ભરાઈ કરવાની છે। તો જોડાયેલા રહો અને હવે ફટાફટ હું લોગડા બદલાઈ નાખું અને પછી એમાં કામકાજ ચાલુ કરી। તો મિત્રો 12:30 થઈ ગયા છે અને આ લાઈનમાં ભરાઈ કમ્પ્લીટ કરી નાખી છે। નરીઓ હોતક ચડાવી દીધી અને જો કાસ્ટિંગ ઢોરાણેલું છે ને કમ્પ્લીટ ભરાઈ થઈ જાય અને અંદરની હવા નરીઓ જે રહી ને આમાં હોતક પ્લાસ્ટર મારી દીધું છે। હવે હવા નરીઓ ખાલી ચડાવવાની બાકી રહી છે અને બસ હવે લાઈન ઉતારવાની બાકી રહી છે। તો હવે 20 મિનિટની વાર છે લાઈન આ લાઈન ઉતારવાની। ત્યાં એમ થાય કે ખાઈ લઈ એટલે ખાઈને પછી લાઈન ઉતરી જાય એટલે પછી કલાક રહી અને લાઈન ખોલવાની છે। તો આજના આ લાઈનનું મુહૂર્ત કમ્પ્લીટ કરી નાખ્યું મિત્રો। તો જો તારો બ્લોગ હવે હે ને જમી લઈ ફટાફટ। તો મિત્રો લાઈન ઉતારી નાખી અને 1 વાગી ગયો છે, ખાવામાં જ મોડું થઈ ગયું છે। 12 વાગે ખાઈ લઈ પણ આ લાઈન ઉતારવા હાટ થઈને થોડુંક મોડું થયું, 1 વાગી ગયો છે। તો ફટાફટ આપણે જમી લઈ। જો આ કંઈક જમવાનું આવું છે, વટાણાનું શાક ને એવું બધું છે, કાંઈક ખાઈ લઈએ અને પછી હજી પાટિયા ખારવાના છે અને પછી લાઈન ખુલશે જોતા રહ્યો। તો મિત્રો 4 વાગી ગયા છે અને આપણે આ લાઈનમાં સક્સેસફુલી ભરાઈ કમ્પ્લીટ નીકળી ગઈ છે, જોઈ શકો છો મિત્રો। એકદમ કમ્પ્લીટ નંગ નીકળ્યા છે બધાય આપણા ટારગોલના। આ લાઈનમાં તો ભરાઈ કરી નથી અને આ લાઈનમાં કમ્પ્લીટ ભરાઈ નીકળી છે। પાટિયા પીસમાં જગ્યા નથી ને તે નંગ નીચે મેકવો પડ્યો, તો 4-5 નંગ તો નીચે મેક્યા છે અને આ રીતની કંઈક ભરાઈ નીકળી છે। ઓલા નંગ કરતાં આ નંગ થોડાક ભારેમાં છે, આનો ભાવ વધારે છે। તો હવે મિત્રો બીજું કંઈ કામ કરવાનું નથી અને હવે ફટાફટ હવે નાવા જઈ તો નાઈને પછી ઘરે જવાનું છે। ઘરે જઈને તો હજી આગળ બ્લોગ કન્ટિન્યુ રહેશે, હજી તો આગળ તમને ઘણું બધું જોવા મળશે એટલે બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો। ફટાફટ નાહી આવી અને પછી ઘરે જઈ મિત્રો આપણે કારખાનેથી વ્યાયા છીએ ઘરે આવીને બસ ચા એક પીધો છે હજી તો અને ડોબા પાવા ગયો, ડોબા પાઈને બસ હવે ઘડીક બેઠા છે અને પછી જવાનું છે આપણે વાડીએ। તો ઘડીક પોરો ખાઈ લઈ અને પછી થોડોક ટાઢો પોરો થઈ ગયો છે એટલે હવે નીકળી હમણાં ઘડીક રહીને વાડીએ। તો મિત્રો આપણે પોગી ગયા છીએ વાડીએ, ઘરેથી ચા પાણી પી અને વાડીએ વ્યાયા છીએ અને આવતા ફેર જ કામ થોડુંક વધી ગયું હતું એટલે તરત બ્લોગ ચાલુ કરવાનો નહીં કેમ કે આ તાર જો તમે જોવો છો ને હલાયો આવ્યો ને આ તાર હવે કોઈ ભૂંડાએ કે કોઈ ઢોરું કે ગમે કંઈક વસ્તુ કંઈક આવેલું છે, ગમે કંઈક ઢોરું કે ભૂંડા તાર તોડ નાખ્યો હતો એટલે અત્યારે લગના તાર આમ ઘઉંમાં બહુમાં બધે રમણ ભમણ કરી નાખ્યું હતું। તાર ખેંચીને વ્યાઈ ગયા હતા આમ આગળ આવડાના પડખે ઘઉંમાં તાર લઈને વ્યાઈ ગયા હતા। એ બધા તાર હરખા બધા ઓલામાં રાખ્યા નાકામાં, પછી લંબાયા અને પછી ટાઈટ કરીને તાર બાંધ્યા હતા રે। અત્યારે લગન તારમાં જ મસ્તો હતો એટલે બ્લોગ ચાલુ નથી કર્યો। હવે કીધા તાર બનતા કેવી રીતે બ્લોગ આપણે ઉતારવો એટલે કીધું તાર પહેલાં બાંધી દઉં પછી બ્લોગ ચાલુ કરું। તો 7 વાગી ગયા છે મિત્રો, હજી એક તાર ઓલી સાઈડે આંટો મારવો જોઈશે કેમ કે કદાચ એ બાજુ જો તોડ્યા હોય ને તો આપણે જોઈ લઈ અને આંધી હોતક નાખી। તો કન્ટિન્યુ જોતા રહ્યો બ્લોગ મિત્રો અને પછી રજગો વાડ લઈ અને મિત્રો જો આ રીતનો કંઈક હવે બાજરો થયો છે અને આ રીતની કંઈક આવી જાહેર થઈ છે
જોઈ શકો છો મિત્રો. મિત્રો આ સાઈડ તો કે તાર તોડેલા નથી. આ સાઈડમાં એવું છે કે જો આ દોરી છે ને, આ રે દોરી, આ બે હરાર્યા ને, હું ઓલા શેડેથી માંડી તો ઓલા શેડા સુધી એમનામાં બે દોરી, પ્લાસ્ટિકની દોરી જ છે. આમાં અંદર તાર આવે છે. ઝૂમ કર, ફોકસ થા મિત્રો, ફોકસ નથી થતું. એટલે આ દોરી રહે ને તૂટવા ઓછી કરે છે. કાંઈ થાય તો જો કે તૂટતી જ નથી આ પ્લાસ્ટિકની દોરી. એટલે કદાચ છે ને અહીં ક્યાંયથી ઢોરું રોજડું કે ભૂંડું આવ્યું હોય છે ને તો એ તોડી નહીં શીખ્યું હોય. ઓલપા જે વારો હતો ને, આ રીતનો વારો, આવો વારો, આ વારો તોડી નાખ્યો હતો. પ્લાસ્ટિકની દોરી નથી તોડી શકતા. તો અહીં ક્યાં તો કમ્પ્લીટ છે, કાંઈ વાંધો નથી, તોડ્યા બોડ્યા નથી તાર. તો હવે મિત્રો આપણે ફટાફટ છે ને રજકો વાઢ લઈ અને પછી જો કે હવે રજકો વાઢ લો અને પછી બ્લોગ ઉતારવાનો ટાઈમ જ નહીં રહેતા, અંધારું થઈ જશે. એટલે આજનો બ્લોગ મિત્રો અહીં પૂરો કરી નાખું. કેવો લાગ્યો ને એ જરાક કમેન્ટ કરી નાખજો, અને સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દીજો મિત્રો. અને મિત્રો ખાસ વિડીયો જોતા હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આપણે આ ચેનલમાં ડેઈલી લાઈફસ્ટાઈલ અને આખો દીની દિનચર્યાના બ્લોગ નાખી જ છીએ. તો ખાસ મિત્રો સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં. ગુડ બાય.